શું તમે જાણો છો કે યુપીઆઈના સંશોધનને કારણે કઈ ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ફટકો પડ્યો? તો એ છે ચોકલેટ ઇન્ડસ્ટ્રીઝને. કારણ કે યુપીઆઈ આવવા પહેલાં આપણે લોકો રોકડમાં વ્યવહાર કરતા અને છૂટા પૈસા એટલે કે ચેન્જ માટે વેપારીઓ આપણને નાની નાની ચોકલેટો આપતા. હવે યુપીઆઈ આવવાથી રોકડ ટ્રાન્ઝેક્શન ઘણા બધા ઘટી ગયા. એને કારણે ચોકલેટ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ મોટો ડિગ્રોથ આવ્યો. મિત્રો, આ ટેકનોલોજીના યુગમાં જ્યારે બહુ ફાસ્ટ ચેન્જીસ આવી રહ્યા છે ત્યારે આપણા ધંધાની આવક ઉપર પણ ઘણું મોટું જોખમ ઊભું રહેલું છે. તો કોઈ પણ પરિવારની નિશ્ચિત આવક માટે 2 આવકના સ્ત્રોત હોવા દરેક પરિવાર માટે જરૂરી છે. એક તો તમે જે વ્યવસાય કે નોકરી કરો છો એમાંથી આવક આવે છે, સાથે સાથે એક બીજી આવક પણ ઊભી કરવી ખૂબ જ જરૂરી છે. હવે બીજો વ્યવસાય ચાલુ કરો તો 2 વસ્તુની જરૂર પડે. એક તો છે સ્કિલ અને બીજું કેપિટલ એટલે કે મૂડી. તો અમે લોકો એવા પ્રોફેશનલ્સ તૈયાર કરી રહ્યા છીએ કે જેની સ્કિલ ડેવલપ કરવામાં અમે મદદ કરશું અને અમે જે પ્રોફેશન સજેસ્ટ કરીએ છીએ એમાં મૂડી રોકાણની કોઈ જરૂરત નથી. જો તમે રોજના 2-3 કલાક તમારી સ્કિલ ડેવલપ કરવામાં ઇન્વેસ્ટ કરી શકો તો આ વ્યવસાય તમારા માટે પણ યોગ્ય છે. તો આ વ્યવસાય માટે વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર. થેન્ક યુ.